એનસીસીના એટ હોમ સેરેમની 2026 કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મેજર જનરલ શ્રી બિમલ મોંગા, બ્રિગેડિયર શ્રી વી રાધાકૃષ્ણન, વડોદરા ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર શ્રી KDS ઝાલા, જામનગર ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર શ્રી P શશી, અમદાવાદ ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર શ્રી NV નાથ, વલ્લભ વિદ્યાનગર ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર શ્રી PS અરોરા, સર્વે NCC કેડેટ્સ, આમંત્રિત સર્વે મહાનુભાવ, મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પ્રજાસત્તાક પરેડમાં ભાગ લઈને ગુજરાતનું નામ રોશન કરીને આવેલા કેડેટ્સને આજે મને મળવાની તક મળી એ મારા માટે સૌભાગ્યની વાત છે. આમ તો રાજ્યપાલ મહોદય હોય એટલે મારું જે આ સન્માન આજે અહીંયા આગળ આ કાર્યક્રમમાં આવવાનું પહેલી વખત થયું છે એટલે મારા માટે ગૌરવની વાત છે. આજનો પ્રસંગ માત્ર કેડેટ્સના સન્માનનો નથી, પરંતુ રાજ્ય અને રાષ્ટ્રના અનુશાસન, એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાના યુવા શક્તિના મૂલ્યોની ઉજવણીનો અવસર છે. વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ બાળપણથી જ એકતા અને અનુશાસનના પાઠ શીખ્યા છે અને તેમાં એનસીસીનું યોગદાન પણ રહ્યું છે. એનસીસી એ એવું સંગઠન છે જે દેશના યુવાનોને આત્મવિશ્વાસ, શિસ્ત, સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે સશક્ત બનાવે છે. વડાપ્રધાન શ્રી પણ આવા સેવા અને સમર્પણ ભાવથી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ તો ગુજરાતને અઢી દાયકાથી મળી રહ્યો છે. તેથી વિકાસના રોલ મોડેલ તરીકે દેશ દુનિયામાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે. આજે અહીં ગુજરાતનું ગૌરવ વધારનાર એનસીસીના એવા જ યુવા કેડેટ્સને સન્માનિત કરવા મારે માટે ભેગા થયા છીએ. આ એવા યુવાનો છે જેમણે કઠિન પસંદગી પ્રક્રિયા, કડક તાલીમ અને અડગ સંકલ્પના આધારે રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. આજે મેડલ, સર્ટિફિકેટ મેળવનાર સૌ કેડેટ્સને મારા હાર્દિક અભિનંદન છે. દર વર્ષે ગુજરાતના એનસીસી કેડેટ્સ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પોતાની ભૂમિકાને મજબૂત બનાવી રહ્યા છે. તાજેતરના વર્ષમાં એનસીસી કેડેટ્સની સંખ્યા 14 લાખથી વધીને 20 લાખ થઈ છે. તે પણ ગૌરવની વાત છે. ખાસ કરીને આપણા સરહદી વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એનસીસી કેડેટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તે યુવા શક્તિની ભારત ભક્તિનું ઉદાહરણ છે. એનસીસી સંસ્થા નહીં પણ આદર્શ જીવનશૈલી શીખવતી પાઠશાળા છે. આ જીવનશૈલીનું પ્રથમ સૂત્ર છે અનુશાસન. અનુશાસન વિના વ્યક્તિ આગળ વધી શકતી નથી અને અનુશાસન વિના રાષ્ટ્ર પણ પ્રગતિ કરી શકતું નથી. એનસીસી કેડેટ્સ પોતાના વર્તન, યુનિફોર્મ, સમયપાલન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દ્વારા સમાજને શિસ્તનો ઉત્તમ પરિચય આપે છે. એનસીસી વડાપ્રધાન શ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને પણ ચરિતાર્થ કરે છે. જ્યારે સમગ્ર ભારતમાંથી યુવાનો એક સાથે તાલીમ લે છે, એક સાથે ડ્રીલ કરે છે અને એક સાથે રાષ્ટ્રધ્વજ નીચે ઊભા રહે છે, ત્યારે વડાપ્રધાનશ્રીનો આ ભાવ વધુ સક્ષમ બને છે. ગુજરાતના એનસીસી કેડેટ્સ રિપબ્લિક ડે, કર્તવ્ય પથ પર પરેડ, ગાર્ડ ઓફ ઓનર, પ્રધાનમંત્રી રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાજ્યનું નામ ઉજાગર કર્યું છે. આ સિદ્ધિઓના મૂળમાં માત્ર પ્રતિભા નથી, પરંતુ અવિરત શિસ્ત, ટીમવર્ક અને એકતા છે. એટલે
એક વાક્યમાં કહું તો એનસીસી માત્ર કૂચ જે કેવી રીતે કરવી એ શીખવતી સંસ્થા નથી, પણ તમે લેફ્ટ રાઈટના આદેશ સાથે કદમ મિલાવો છો ત્યારે તમે સૌને સાથે લઈને એકતા અને અનુશાસનનું ઉદાહરણ પૂરું પાડો છો. એનસીસી કેડેટ્સ માત્ર પરેડ ગ્રાઉન્ડમાં નહીં પરંતુ સમાજ સેવામાં પણ પોતાની જવાબદારી નિભાવે છે. આપત્તિ સમયે સહાય, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ, રક્તદાન જેવા ક્ષેત્રોમાં તમારી ભૂમિકા પ્રશંસનીય રહી છે. મને વિશ્વાસ છે કે એનસીસીમાંથી શીખેલા શિસ્ત, નેતૃત્વ, સમર્પણ અને દેશપ્રેમ મૂલ્યો તમને સૌ સમગ્ર જીવનમાં માર્ગદર્શન આપશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જનહિતના 9 સંકલ્પો આપ્યા છે. 9 સંકલ્પોમાં આપણે જ્યાં આગાડી જે રીતે આ સંકલ્પો સમાજ જીવનમાં જે રીતે મદદરૂપ થઈ શકીએ એ કરવા જોઈએ. એટલે હું આ 9 સંકલ્પો અહીંયા કહું છું. પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી, હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને અને ગરીબોની સહાયતા. એનસીસી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ લગભગ 8 લાખ વૃક્ષો વાવ્યા છે. તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દેશ સેવા માત્ર સરહદ પર જ નહીં, સમાજમાં રહીને પણ થાય તે તમે સાબિત કર્યું છે. આપ સૌને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.